શ્રવણ ભગવાન સંપ્રદાયમાં એવા હજારો શિષ્યો છે, તો આપણને તો આજ આવો શિષ્ય મળે જ નહીં, એ તો પાકી વાત છે. પણ એક પ્રયોગ છે, એવો કોઈ એક શિષ્ય મળે કે આની પછીની કથા છે ને એ વિરામ ગુરુ પૂનમના આગલા દિવસે થાય, જે દિવસમાં શિવરાત્રીના નક્ષત્ર છે અને ગુરુ પૂર્ણિમાના નક્ષત્ર છે. અને ગુરુ પૂર્ણિમાના દિવસે હું લાઈવ પૂજા કરાવું છું. એક ચેલો એવો 12,000 પરિવાર છે, 12,000 આપણા વ્યાસપીઠ, એમાંથી એક ચેલો એવો જોઈએ છે કે બાપુ બધું વેચીને તો નહીં પણ મુખ્ય જમાન બની આ ગુરુ પૂર્ણિમાની કથા અમે અમારા ગામમાં અમારા આંગણે કરાવો. એવો એક ચેલો એક લાઈવમાં માંગણી કરું છું. હું કહું ને હું કદી માંગતો નથી, પણ શિષ્ય પાસે તો ગુરુનો અધિકાર છે. એવો એક ચેલો જોઈએ છે. 12,000 છે, એમાંથી એક એવો નીકળે કે હા આ કથા ગુરુ પૂનમને અમે અમારા ઘરે કરશું. ગુરુ પૂનમને આગલે દિવસે વિરામ છે, ગુરુ પૂનમની પૂજામાં એને આપણે સંમેલિત કરીશું. જીવનભરની ગુરુ પૂર્ણિમાનો આશીર્વાદ. કારણ કે મારે એવા ઘણા ચેલા હતા 12 વર્ષ સુધી, 14 વર્ષ સુધી મારે ત્યાં આવતા, પણ મારું એક વચન ન પાડ્યું. એક વચન પાડવાનું પાડી કે આ ગુરુ પૂનમની કથા અમે અમારા ઘર કરશું. ભલે તમારા ઘર ન જાય તો આસપાસ, પણ અમે જ કરશું. તારીખ 1/7/2025 થી તારીખ 9/7/2025 આ તારીખ છે. એની પછીની કથા તો ભગવાનની દયાથી છે. એની પછીની પણ એક છે. એની પછી તો સુરત છે, એની પછી એક ખાલી છે, એક નેપાળ છે. આ નેપાળ જેને જોડાવો એ પણ બધા જોડાઈ જાય, કારણ કે સમય પૂરો થાય છે. નેપાળમાં જે કથા છે શ્રાવણ માસમાં છે. પશુપતિનાથ જ્યોતિર્લિંગ છે, એકવાર અવશ્ય પશુપતિનાથ જવું જોઈએ.